વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલનના આગળના લેક્ચરમાં જઈએ. અને પહેલાંના લેક્ચરમાં આપણે સજીવોમાં અથવા તો વનસ્પતિઓમાં જે કંઈ સંકલન છે એ બોર્ડની ગાઈડલાઇન્સ મુજબ 30% પ્રમાણે નીકળી જાય છે. એટલે એ પોર્શન તમારી બુકમાં 7.2 મુદ્દા નંબર આપેલા છે, જે 30% મુજબ નીકળી જતા હોવાથી એમાં આપણે એટલું બધું કંઈ ખાસ ધ્યાન આપવાનું નથી, પરંતુ તમારા બાહ્ય જ્ઞાનના વધારા માટે તમે એ વાંચી શકો છો. ત્યાર પછી 7.3માં આગળ આવે છે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો. તો પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો છે એના વિશે આપણે આગળ વધશું. તો એના પ્રશ્નોત્તરી પ્રમાણે જે કાંઈ પ્રશ્નો આવશે એમની આપણે ચર્ચા કરીએ. તો પહેલો જ પ્રશ્ન એમાં છે કે પ્રાણી શરીરમાં અંતઃસ્ત્રાવોની ક્રિયા પદ્ધતિ સમજાવો. એટલે કે અંતઃસ્ત્રાવો કઈ રીતે પ્રાણી શરીરમાં કામ કરે છે તેના વિશે એની પદ્ધતિ અથવા તો રીત આપણે સમજવાની છે. તો આપણે એમાં આગળ વધીએ. તો પ્રાણીમાં અંતઃસ્ત્રાવો અનેક ક્રિયાઓ કરે છે. રસાયણોથી બનેલા અંતઃસ્ત્રાવો પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે એ ઉદ્ભવે છે અને જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે એ એમનું કાર્ય કરે છે, જે આપણે નીચે મુજબ આપેલી પરિસ્થિતિ છે એ પ્રમાણે જોઈએ તો શરીરને લડવા કે ભાગી જવા માટે તૈયાર કરે છે. બીજો પોઈન્ટ એવો છે કે ખૂબ જ જટિલ ક્રિયાઓનું નિયંત્રણ અથવા તો નિયંત્રણે કરે છે અને નિયમને કરે છે. વિવિધ ક્રિયાઓના અંતે સર્જાતી પરિસ્થિતિ શરીરમાં લાભદાયક હોય છે. એટલે આપણા શરીરને અનુકૂળ આવે એ પ્રમાણે આપણી અંદર રહેલા અંતઃસ્ત્રાવો આપણી ક્રિયાઓનું નિયંત્રણ અને નિયમન કરે છે. જો આ પ્રશ્ન પૂછાય તો આ રીતે તમારે જવાબ લખવાનો આવશે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો ખિસકોલી પ્રતિકૂળ સંજોગોનો સામનો કેવી રીતે કરે છે? ખિસકોલી એટલે પ્રાણી. ઘણી વખત અહીંયા એમ પૂછે કે પ્રાણીઓ પ્રતિકૂળ સંજોગોનો સામનો કેવી રીતે કરે છે, પણ અહીંયા આપણે ખિસકોલી એમ શબ્દ વાપર્યો છે એટલે આપણે ખિસકોલી વિશે આગળ વધશું. જ્યારે પ્રતિકૂળ સંજોગો સર્જાય ત્યારે ખિસકોલી પોતાના શરીરને લડવા કે ભાગી જવા તૈયાર કરે છે. એટલે કે કોઈ ભય કે ડરની વાત આવે સામે ત્યારે કાંઈ લડવા તૈયાર થાય છે. જો લડાય એમ ન હોય તો ભાગી જવાની તૈયારી કરી અને ઝાડ ઉપર ચડી જાય છે. પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવા અને જટિલ ક્રિયાઓને નિયંત્રિત કરવા ખૂબ જ ઉર્જાની જરૂરિયાત ઊભી થાય છે. એટલે કે કોઈ પણ ક્રિયા અથવા તો કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. એટલે આવા પ્રતિકૂળ સંજોગોમાં પણ કાર્ય અથવા તો ક્રિયા કરવા માટે અથવા એને નિયંત્રણ કરવા માટે ઉર્જાની જરૂરિયાત થાય છે. પરિણામે અનેક પ્રકારની વિવિધ પેશીઓ ભેગી મળી અને આ કાર્ય કરે છે, જે શરીર માટે લાભદાયક હોય છે. આ માટે અધિવૃક્કીય ગ્રંથિ, જેને આપણે હવેથી એડ્રિનલ ગ્રંથિથી ઓળખશું, એડ્રિનલ ગ્રંથિમાંથી સ્રવિત એડ્રિનાલ સ્ત્રાવ આ કાર્યમાં મદદ કરે છે, જેની મદદથી પ્રતિકૂળ સંજોગોનો સામનો થાય છે. એટલે અહીંયા એક ટૂંકો પ્રશ્ન એવો થાય કે એડ્રિનલ ગ્રંથિમાંથી કેવો સ્ત્રાવ ઝરે છે? તો કે એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ. અને એ પ્રતિકૂળ સંજોગોમાં ઘણી વખત પ્રશ્ન એવો પૂછાય કે એડ્રિનલ ગ્રંથિમાંથી પ્રતિકૂળ સંજોગોમાં કયો સ્ત્રાવ ઉત્પન્ન થાય છે? તો એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એવો જવાબ આપણે એક લીટીમાં પણ લખી શકીએ, 1 માર્કમાં પૂછાય ત્યારે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે એડ્રિનાલ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ ઝરે છે અને તેની ઉપયોગિતા આપો. એટલે આપણે આગળના પ્રશ્નમાં જે ચર્ચા કરી હતી એ મુજબ જ અહીંયા પહેલો પ્રશ્ન ટૂંકો થઈ ગયો છે કે એડ્રિનાલ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ ઝરે છે. આપણે આગળના પ્રશ્નમાં શીખી ગયા અથવા તો જાણી લીધું કે મનુષ્ય સહિત પ્રાણીઓમાં આવેલી અધિવૃક્કીય ગ્રંથિ એટલે કે એડ્રિનલ ગ્રંથિમાં
થી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ સ્રવે છે એટલે કે ઉદ્ભવે છે. એડ્રીનાલ અંતઃસ્ત્રાવ સીધો રુધિરમાં સ્રવિત થઈ અને વિવિધ ભાગો સુધી પહોંચે છે. આ અંતઃસ્ત્રાવ વિવિધ અંગો અને વિશિષ્ટ પેશી પર કાર્ય કરે છે. હવે જે કાંઈ કાર્ય કરે છે એ જુદા જુદા કાર્ય આપણે જોતા જઈએ તો જુદા જુદા અંગમાં જુદી જુદી રીતે એ કાર્ય કરે છે. એમાં પહેલું કાર્ય છે કે હૃદયના ધબકારા વધે છે. એટલે અંતઃસ્ત્રાવ ઉદ્ભવિત થવાથી આવા વિશિષ્ટ કાર્યો આપણને જોવા મળે છે જે આપણા અંગોને સતેજ કરે છે. ત્યાર પછી બીજું છે ઉરોધર પટલ અને પાસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર પણ વધે છે, એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય છે. પાચનતંત્ર અને ત્વચામાં રુધિર પ્રાપ્યતા ઓછી થાય, કારણ કે આ અંગોની નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જાય છે અને રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓની તરફ કરી દે છે. આગળ વધીએ તો હૃદયના ધબકારા વિશે જે આપણે જોયું તેમાં હૃદયના ધબકારા વધવાથી આપણા સ્નાયુઓ વધારે ઓક્સિજન પુરવઠો મેળવી શકે છે. ત્યાર પછી છેલ્લો ટોપિક છે કે ઉપરોક્ત તમામ પ્રતિચારો મળીને પ્રાણીઓને પરિસ્થિતિથી લડવા તૈયાર કરે છે. એટલે આવી રીતે એડ્રીનાલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન સ્ત્રાવ ઉદ્ભવે છે અને એ એડ્રીનાલિન સ્ત્રાવ રુધિરમાં ભળે છે. રુધિરમાં ભળ્યા પછી વિશિષ્ટ અંગો પર એ જુદા જુદા રીતે કાર્ય કરે છે. એટલે આ પ્રશ્ન વ્યવસ્થિત તમે સમજી ગયા. ત્યાર પછી આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરીએ. તો જ્યારે એડ્રીનલ રુધિરમાં સ્ત્રવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર અથવા તો પ્રતિભાવ અથવા તો શું ફેરફાર દર્શાવાય છે એમાંય પૂછાય. તો જે આગળનો પ્રશ્ન આપણે જોયો એ જ પ્રશ્નનો જવાબ આ જ પ્રશ્નમાં તમે લખી શકો, કારણ કે અહીંયા પૂછવાની રીત થોડીક જુદી છે કે એડ્રીનલ રુધિરમાં પડે પછી. આમ તો એડ્રીનલ સ્ત્રાવ છે એ રુધિરમાં ભળ્યા પછી જ બધા કાર્યો કરે છે અને એ કાર્યો આપણે આગળના પ્રશ્નમાં જે કાંઈ લીધા છે એ મુજબ જ છે. એટલે પ્રશ્ન તમને બીજી રીતે પૂછે તો તમારે જવાબ એક જ તૈયાર કરવાનો છે અને આ જવાબ બંને પ્રશ્નમાં સેમ રહેશે. એટલે તમે પ્રશ્ન કઈ રીતે પૂછ્યો છે એ વાંચજો. અમુક પ્રશ્નો બે રીતે પૂછી શકાય જેમના જવાબ એક હોય છે. એટલે આ પ્રશ્ન પણ આગળના પ્રશ્ન જેવો જ છે પણ થોડો ફેરવીને પૂછેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે માનવમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. હવે માનવમાં જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવશે એના બે પાર્ટ આવશે, એક નર અને બીજું માદા, અને બંનેની આકૃતિઓ નીચે દોરેલી જ છે. એમાં જે કાંઈ એડ્રીનલ ગ્રંથિઓ આવેલી છે એ એડ્રીનલ ગ્રંથિઓ આપણે જોતા જઈએ તો માનવ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં જે એ પ્રકારની આકૃતિ છે એ નર માનવની છે અને બી પ્રકારની આકૃતિ છે તે માદાની છે. તો એમાં આપણે પહેલાં નર વિશે જોઈએ તો જે કાંઈ ગ્રંથિઓ જે કાંઈ આપેલું છે એમના વિશે એક એક પાર્ટ આપણે જોતા જઈએ. તો મગજથી ઉપરથી ચાલુ કરું છું જમણી બાજુ એ આકૃતિમાં. એમાં પહેલું છે કે પિનિયલ ગ્રંથિ, ત્યાર પછી એની નીચે છે પિચ્યુટરી ગ્રંથિ, એની નીચે ગળાના ભાગમાં જમણી બાજુ થાઇરોઇડ ગ્રંથિ આવે છે અને વચ્ચે એડ્રીનલ ગ્રંથિ છે. હવે આપણે આ વાત કરી નર આકૃતિની જમણી બાજુની. હવે આપણે વાત કરીએ નર આકૃતિની ડાબી બાજુની. તો ડાબી બાજુમાં જે કાંઈ પાર્ટ આવે છે એમાં ઉપર મગજથી શરૂ કરીએ તો હાયપોથેલેમસ, ત્યાર પછી પેરાથાઇરોઇડ ગ્રંથિ જે ગળામાં આવે છે,
અને નીચે ફેફસા પાસે આવે છે થાઇમસ ગ્રંથિ, વચ્ચે પેટના ભાગમાં સ્વાદુપિંડ ને નીચે શુક્રપિંડ. એટલે આ વાત થઈ નર માટે. હવે આપણે વાત કરીએ છીએ આકૃતિ બી. પહેલી વાત આપણે પૂર્ણ કરી નર વિશે. હવે આપણે માદા વિશે જે કાંઈ ગ્રંથિઓ આવે છે એમની વાત કરીએ. તો એમાં જમણી બાજુ પિનિયલ ગ્રંથિ, પિચ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ અને નીચે અંડપિંડ આવે છે. હવે માદા આકૃતિ છે એની ડાબી બાજુનો પોર્શન લઈએ તો હાઇપોથેલેમસ મગજમાં ઉપર હોય છે, પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ, સ્વાદુપિંડ, આવી બધી ગ્રંથિઓ આપને જોવા મળે છે. અને નામ નિર્દેશનવાળી જો આકૃતિ આપને પૂછી હોય તો વ્યવસ્થિત આકૃતિ દોરી એક પણ નામ બાકી ન રહે તે રીતે તમારે દરેક નામ લખવાના છે. જો એમાં એક પણ નામ બાકી રહેશે તો માર્ક કપાવવાની શક્યતા છે. એટલે કંઈ પાર્ટ કે ગ્રંથિ બાકી ન રહેવી જોઈએ એ રીતે તમે આકૃતિ દોરજો. અને આકૃતિ એક વખત દોરી લેશો એટલે આવડી જશે. આમ તો એટલું બધું અઘરું હોતું નથી. હવે આ જે ગ્રંથિઓ છે એના વિશે આપણે જોઈએ તો ઘણા બધા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરવામાં હાઇપોથેલેમસ અગત્યનો ભાગ ભજવે છે. એનું એક ઉદાહરણ આપણે આપેલું છે. ઉદાહરણ તરીકે જ્યારે વૃદ્ધિ અંતઃસ્ત્રાવોનું પ્રમાણ નીચું હોય ત્યારે હાઇપોથેલેમસ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ પ્રેરક ઘટકોને મુક્ત કરે છે, જે પિચ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરીને વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એટલે ઘણી વખત તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો આ જે 2 લીટીનો જવાબ આપ્યો છે એમાં જે ઉદાહરણ તરીકે લઈ અને જે સમજાવ્યું છે એ પણ તમે લખી શકો છો. ત્યાર પછી આપણે આગળના પ્રશ્નમાં જઈએ તો સમન્વિત વૃદ્ધિમાં અંતઃસ્ત્રાવ કેવી રીતે મદદ કરે છે તેનું એક ઉદાહરણ આપી અને સમજાવો. અંતઃસ્ત્રાવો વિવિધ ક્રિયાઓ સાથે સંકળાયેલા હોય છે. જે આપણે ગ્રંથિઓના પાર્ટ જોયા એ પાર્ટ મુજબ જ આપણે જોઈએ તો દરેક અંગમાં અલગ અલગ ગ્રંથિઓ હતી, જે જોવાથી આપણને ખ્યાલ આવી જાય કે વિવિધ ક્રિયાઓ માટે વિવિધ અંતઃસ્ત્રાવો હોવા જોઈએ. તેમની મદદથી ક્રિયાઓ સંતુલિત રીતે ચાલે છે. હવે થાઇરોઇડ ગ્રંથિમાં આયોડિનસભર અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન સ્ત્રવે છે. તેના નિર્માણ માટે આયોડિન જરૂરી છે. આહારમાં આયોડિનયુક્ત મીઠું ખાવાથી જરૂરી આયોડિન શરીરને મળી રહે છે. તેથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે. ઘણી વખત આપણે ટીવીમાં જોતા હોઈએ છીએ કે કોઈ પણ નિમકની જાહેરાત આવે ત્યારે એમ લખે કે આયોડિનયુક્ત મીઠું છે. એટલે એ જે મીઠામાં આયોડિન ભેળવવામાં આવે છે અને એ મીઠું આપણે ખાઈએ છીએ તો આપને જરૂરી આયોડિન મળી રહે છે અને એને પરિણામે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની અસર તળે નીચે પ્રમાણેના કાર્યો જોવા મળે છે. તો કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે. એટલે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ જર્યા પછી કેવા કેવા કાર્યો થાય છે એ આપણે જો શીખવું હોય તો નીચેના 2 પોઈન્ટ છે એ અગત્યના છે. કાર્બોદિત, પ્રોટીન અને ચરબી ચયાપચયનું નિયંત્રણ કરે છે. શરીરની વૃદ્ધિ અને ઉત્કૃષ્ટ સંતુલન કરાવી શકે છે. શરીરના વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આહારમાં આયોડિનની ઉણપ થાય તો થાઇરોક્સિન સ્ત્રાવ ઝરતો નથી. પરિણામે ગરદન ફૂલે છે અને આ ખામીને ગોઈટર કહે છે. ઘણી વખત એક માર્ક માટે પૂછે કે ગોઈટર એટલે શું? તો કે આહારમાં આયોડિનની ઉણપથી થાઇરોક્સિન સ્ત્રાવ ઝરતો ન હોવાથી ગરદન ફૂલે છે, જેને ગોઈટર કહેવામાં આવે છે. એટલે પ્રશ્નની અંદર પેટા પ્રશ્ન એક માર્કના જો તમે થોડુંક ધ્યાન આપશો
તો તમને એમાંથી જ તમને એના જવાબ મળી શકે છે. એટલે આવી રીતે સમન્વિત વૃદ્ધિમાં અંતઃસ્ત્રાવ કેવી રીતે કાર્ય કરે છે આપણે એનું ઉદાહરણ લઈ અને એક સમજાવ્યું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવતા જીએચનું ફૂલ ફોર્મ થાય છે ગ્રોથ હોર્મોન્સ, એટલે કે વૃદ્ધિ માટે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, હોર્મોન્સ એટલે અંતઃસ્ત્રાવ, ગ્રોથ એટલે વૃદ્ધિ. વૃદ્ધિ અંતઃસ્ત્રાવની અસર સમજાવો. પિચ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે જીએચ, જેને આપણે ટૂંકમાં જીએચ તરીકે ઓળખીએ છીએ. જી એટલે ગ્રોથ અને એચ એટલે હોર્મોન્સ સ્ત્રવે છે. તેની અસરથી શરીરની વૃદ્ધિ અને વિકાસનું નિયંત્રણ થાય છે. એટલે શરીરના વૃદ્ધિ અને વિકાસના નિયંત્રણ માટે પિચ્યુટરી ગ્રંથિ જવાબદાર છે, જેમાં એવા ગ્રોથ હોર્મોન્સ ઉદ્ભવે છે જેને પરિણામે વૃદ્ધિ અને વિકાસ થાય છે. બાલ્યાવસ્થામાં પિચ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવની ઉણપ સર્જાય તો કદ નાનું રહે છે અને તેને આપણે વામનતા કહીએ છીએ. એટલે કોઈ વ્યક્તિ હાઇટમાં નાનો હોય તો આપણે એને વામન સ્વરૂપ, એવું તમે ક્યારેક ક્યાંય સાંભળ્યું હોય તો વામનનું કદ નાનું હોય ત્યારે સમજી લેવાનું કે બાલ્યાવસ્થામાં એને પિચ્યુટરી ગ્રંથિમાંથી જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે એ જોઈતા પૂરતો ઉદ્ભવ્યો નથી અને એની ઉણપ સર્જાણી છે, એટલે એ વામન કદ ધરાવે છે. જીએચ એટલે કે ગ્રોથ હોર્મોન્સ વધુ પડતો સ્ત્રાવ કદ મોટું બને છે અને વિરાટકાય બને છે. જો એનું પ્રમાણ વધી જાય, ગ્રોથ હોર્મોન્સનું પ્રમાણ વધી જાય તો કદ છે એ મોટું બને છે માનવનું અને એ વિરાટકાય બને છે. એટલે વૃદ્ધિ અનિયંત્રિત રીતે થાય છે. જો અનિયંત્રિત રીતે વૃદ્ધિ થતી હોય તો ઉણપ હોય તો વામન સ્વરૂપીય છે અને વધુ પડતો સ્ત્રાવ જરી જાય તો વિકાટકાય સ્વરૂપ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે લઈએ તો મધુપ્રમેય, એને આપણે ડાયાબિટીસ તરીકે પણ ઓળખીએ છીએ કે મધુપ્રમેયના કેટલાક દર્દીઓની સારવાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને કેમ કરવામાં આવે છે. અત્યારના સમયમાં ડાયાબિટીસ છે એ રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. એના વિશે આપણે પ્રશ્ન પૂછ્યો છે, એ પ્રમાણે આગળ વધીએ તો પહેલો પોઈન્ટ છે એમાં, જ્યારે વ્યક્તિના રુધિરમાં શર્કરાનું પ્રમાણ એટલે કે ખાંડનું પ્રમાણ વધી જાય ત્યારે સર્જાતી ખામીને ડાયાબિટીસ અથવા તો મધુપ્રમેય કહે છે. એટલે મધુપ્રમેય છે એ વધુ પડતું મીઠી વસ્તુ ખાય તો એમાં શર્કરાનું પ્રમાણ વધારે હોય છે અને શર્કરાનું પ્રમાણ જો વધારે લેવામાં આવે તો આ ખામી સર્જાય છે. અને શર્કરાનું પ્રમાણ ખાવાથી જ આવી શકે એવું નથી, એના ઘણા બધા કારણો છે જેની આપણે અત્યારે ચર્ચા કરવાના નથી, પણ આપણે તો માત્ર અત્યારે એટલું જ યાદ રાખવાનું કે શર્કરાનું પ્રમાણ વધી જાય છે ત્યારે સર્જાતી ખામીને ડાયાબિટીસ અથવા તો મધુપ્રમેય કહે છે. રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયંત્રણ સ્વાદુપિંડમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવ એટલે કે ઇન્સ્યુલિનની મદદથી થાય છે. જો સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન યોગ્ય માત્રામાં ન સ્ત્રવે તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધતા ડાયાબિટીસ થાય છે અને તેથી દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવાથી રુધિરમાં શર્કરાના પ્રમાણને નિયંત્રિત કરવામાં આવે છે. ક્યારેક એવો પ્રશ્ન પણ પૂછે કે મધુપ્રમેય નિયંત્રિત કરવા માટે ઇન્સ્યુલિન શા માટે આપવામાં આવે છે, તો એનો જવાબ થશે કે રુધિરમાં શર્કરાનું પ્રમાણ નો જે કાંઈ વધારો થાય છે એ ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવાથી પ્રમાણને નિયંત્રિત કરે છે, એટલા માટે ઇન્સ્યુલિન ઇન્જેક્શન આપવામાં આવે છે. એટલે આવી રીતે એક પ્રશ્નની અંદર બે ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકાય તો તમે 1 માર્ક માટે એ પ્રશ્નને તૈયાર કરી શકો છો. ત્યાર પછી આગળ વધીએ તો ઇન્સ્યુલિનનું નિર્માણ કયા અંગમાંથી થાય છે અને તેની અગત્યતા આપો. જ્યારે વ્યક્તિના રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે ત્યારે સર્જાતી ખામીને મધુપ્રમેય અથવા તો ડાયાબિટીસ કહેવામાં આવે છે.
રુધિરમાં શર્કરાનું પ્રમાણનું નિયંત્રણ સ્વાદુપિંડમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિનની મદદથી થાય છે. એટલે જો આપને એમ પૂછે કે કયા અંગમાંથી થાય, તો સ્વાદુપિંડમાંથી. કેવી રીતે થાય, તો કે એમાંથી જરતો અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિનની મદદથી થાય છે. જો સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન યોગ્ય માત્રામાં ન સ્ત્રવે તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધતા ડાયાબિટીસ અથવા તો મધુપ્રમેહ થાય છે અને દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવાથી રુધિરમાં શર્કરાના પ્રમાણને નિયંત્રિત કરવામાં આવે છે. એટલે આવી રીતે ડાયાબિટીસ વારંવાર ચેક કરવું પડે. જો વધી જાય તો ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. એની બીજી ઘણી બધી પરેજી હોય છે. જો એ પરેજી રાખશો તમે તો પણ ઇન્સ્યુલિન ઓછી માત્રામાં લેવું પડે. હવે ડાયાબિટીસ થવાનું કારણ, લક્ષણ અને નિવારવા કેવી રીતે થાય છે, નિવારણ, તેની સમજૂતી આપો. જ્યારે વ્યક્તિનું રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે ત્યારે સર્જાતી ખામીને ડાયાબિટીસ કહે છે. રુધિરમાં શર્કરાનું નિયંત્રણ સ્વાદુપિંડમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિનની મદદથી થાય છે. સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિનની યોગ્ય માત્રા ન સ્ત્રવે તો રુધિર શર્કરાનું પ્રમાણ વધતા ડાયાબિટીસ થાય છે અને દર્દીને ઇન્સ્યુલિનના લેવા પડે છે. જે આગળનો પ્રશ્ન છે એ મુજબ જ છે જવાબ, અને થોડોક ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે. તો આવી રીતે પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછે તો તમે એના જવાબની તૈયારી રાખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે, અંતઃસ્ત્રાવના સમય અને માત્રાનું નિયમન કઈ ક્રિયાવિધિથી થાય છે, એક ઉદાહરણ આપી અને સમજાવો. અંતઃસ્ત્રાવના સમય અને માત્રાનું નિયમન પુનઃનિર્માણની ક્રિયાવિધિથી થાય છે. એમાં આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણથી આપણે વધુ ખ્યાલ આવશે કે જો રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય તો તેની જાણકારી સ્વાદુપિંડના કોષને મેળવી અને પ્રતિચાર રૂપે વધુ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરી શર્કરાનું પ્રમાણ નિયંત્રિત રાખે છે. જ્યારે શર્કરાનું સ્તર રુધિરમાં ઘટી જાય તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો થઈ જાય છે. એટલે આવી રીતે અંતઃસ્ત્રાવ જ્યારે એને ઉણપ થાય ત્યારે વધારી દે છે અને વધુ થાય ત્યારે એવું નિયંત્રણ કરે છે. અને એ જો કંટ્રોલ બહારની જાય તો આપણે રોગ લાગુ પડે છે. પણ ખરેખર પુનઃનિર્માણની ક્રિયાથી જ એ આપણો ઇન્સ્યુલિનનો સ્ત્રાવનું નિયંત્રણ કરે છે. એ ઉદાહરણથી આપણે સમજી શકીએ. એટલે હવે પછીના જે પ્રશ્નો છે એ જાણકારી માટેના છે, એ આપણે આવતા લેક્ચરમાં લેશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમે બરાબર આ પ્રશ્નો તૈયાર કરશો તો એકમ કસોટી 4માં જે આ ચેપ્ટરનો સમાવેશ થયેલો છે એમાં તમે આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તો કંઈક તમે પ્રશ્નો વિશે લખી શકશો. અને આગળનું લેક્ચર છે એમાં આપણે ઘણા બધા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો કેવા પૂછાઈ શકાય એની આપણે વાત કરશું. આભાર.